આપણે શ્રાવણ મહિના નિમિત્તે ભગવાન શિવના નામ મહિમા લેવાની છે, પણ આવતીકાલે હરિયાળી ત્રીજ છે, એટલે થોડીક વાતો હરિયાળી ત્રીજ વિશે લઈએ. હરિયાળી ત્રીજ એટલે ઝૂલાનો દિવસ. રાધા કૃષ્ણને શ્રાવણ મહિનામાં ઝૂલા ઝૂલવાનો અતિશય શોખ છે, જેને આપણે કહીએ ને કે ગાંડો શોખ. રાધા કૃષ્ણ શ્રાવણ મહિનામાં વૃક્ષની અંદર ઝૂલા બાંધી બાંધીને અનેક પ્રકારની ઝૂલાઓની લીલા કરે છે. અને શ્રાવણ મહિનામાં જે ઝૂલા લીલા શા માટે કરે છે રાધા કૃષ્ણ? તો કે શ્રાવણ મહિનામાં એટલા માટે આ લીલા થાય છે કે ચારે તરફ હરિયાળી છવાયેલી હોય છે અને વૃક્ષોમાં સરસ નવા પાંદડા આવી ગયા હોય છે, એટલે વૃક્ષ પણ હૃષ્ટ પુષ્ટ થઈ ગયા હોય છે. એટલે રાધા કૃષ્ણને ઝૂલા લીલા કરવા માટે શ્રાવણ મહિનો ઉત્તમ લાગે છે. અને આમ પણ ખરા બપોરે તડકો પડતો હોય ને લૂ વાતી હોય ત્યારે ઝૂલા ઝૂલવાની મજા ન આવે. ઝૂલા ઝૂલવાની મજા ત્યારે આવે ત્યારે ઝરમર ઝરમર શ્રાવણ મહિનાનો વરસાદ વરસતો હોય, ચારે તરફ હરિયાળી હોય ને પ્રકૃતિમાં ઠંડક હોય, શીતળ મંદ સુગંધ પવન વાતો હોય, એવામાં ઝૂલા ઝૂલવાની મજા આવે. એટલે શ્રાવણ મહિનામાં અમારા વ્રજમાં દરેક મંદિરે ઠેક ઠેકાણે ઝૂલા ઉત્સવ થશે. ઠેક ઠેકાણે દરેક મંદિરની અંદર કાલે તો મોટા ઝૂલા ઉત્સવ હશે જ. અને હરિયાળી ત્રીજ છે એટલે ઠાકોરજીને વસ્ત્ર પણ હરિયાળા પહેરાવવામાં આવે છે, લીલા રંગના પહેરાવવામાં આવે છે. લીલા કલરના વસ્ત્ર, ઝૂલાને પણ પાંદડાઓથી લીલા કલરનો શણગારેલો હોય અને પ્રકૃતિ પણ લીલી હોય તો એની શોભા જ કંઈક અલગ થતી હોય છે. આવા રાધા કૃષ્ણ ઉત્સવ પ્રિય છે, એટલે આજે આવતીકાલે ઝૂલા ઉત્સવના દિવસ છે, હરિયાળી ત્રીજના. હરિયાળી ત્રીજની એક લીલા કહું તમને તો શ્રી યુગલ સરકાર એક વખત યમુનાજીના કિનારે ઝૂલાની લીલા કરવા માટે તૈયાર થઈ ગયા કે યમુના કિનારે સરસ મજાનું એક વૃક્ષ છે, એ વૃક્ષની અંદર આપણે ઝૂલન લીલા કરશું. એટલે સખીઓ બધી આવી ગઈ અને આવી અને ઝૂલો તૈયાર કરવા માંડી. કારણ કે રાધા કૃષ્ણ તો ઝૂલો તૈયાર થઈ જાય પછી જ આવે છે, એટલે સખીઓ ઝૂલો તૈયાર કરવા માંડે છે વૃક્ષની અંદર. પછી ઝૂલો તૈયાર થઈ ગયો ત્યારે રાધા કૃષ્ણ આવ્યા અને પછી મન મૂકીને ઝૂલા ઝૂલ્યા રાધા કૃષ્ણ, મન મૂકીને. અને અહીંયા વ્રજમાં ભાઈ છોકરાઓ ઝૂલા ઝૂલે, બે છોકરા હામાં પગ ભરાવીને ઝૂલા ઝૂલે અને પછી બે છોકરા એકબીજા એવું જોર કરે ને ઝૂલા ઝૂલવામાં કે તમે એનો ઝૂલો જુઓ તો ચકરી ખાઈ જાઓ. આપણે એમ થાય કે આની હિંમતને ધન્યવાદ છે, એવા ઝૂલા ઝૂલે. પડે તો હાડકું હાજુ નો રહ્યો, એટલા ઊંચા થયા જાય ઝૂલા. આવા ઝૂલા મેં ગુજરાતમાં ક્યાંય જોયા નથી. જે વ્રજવાસીના બાળકો જે ઝૂલા ઝૂલે છે એવા ઝૂલા તો હું કસમ ખાઈને કહું છું ગુજરાતમાં ક્યાંય જોયા નથી. આટલી હિંમત જ નથી એમ કોઈની. એવા વ્રજની અંદર ઝૂલા ઝૂલે નાના છોકરા. ક્યારેક જોશો ત્યારે તમને ખબર પડશે કે આની હિંમતને ધન્યવાદ છે છોકરાઓની. તો રાધા કૃષ્ણ સરસ મજાના ઝૂલા ઝૂલે છે. ઝૂલા ઝૂલતા હોય છે ને તો વૃક્ષ છે ને એ ડાળખીને કહે છે કે હે ડાળખી, તારો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તો ઓલી ડાળખી કે કેમ, મારો આભાર કેમ માનો છો? તો કે તારા કારણે મને એક નવું સૌભાગ્ય મળ્યું એટલે હું આભાર માનું છું. તો ડાળખી કે મારા કારણે તમને નવું શું સૌભાગ્ય મળ્યું? તો વૃક્ષ કે હું તો છે ને જમીનમાં ઉગેલું છું અને હું તો દોડી દોડીને પ્રિયતમના દર્શન કરવા નથી જઈ શકતું. પણ હે ડાળખી, તું આમ ઝૂલા માટે સરસ મજાની લાંબી થઈ ગઈ અને ઝૂલા માટે તું અનુકૂળ થઈ ગઈ ને તો તારા કારણે યુગલ સરકાર ઝૂલા ઝૂલવા આવ્યા તો મને દર્શને થઈ ગયા અને લાભે મળી ગયો. એટલે વૃક્ષ ડાળખીના વખાણ કરે છે કે ડાળખી, તું જો આડી ન હોત અને ઝૂલા ઝૂલવા માટે યોગ્ય ન હોત તો યુગલ સરકાર ક્યારેય ઝૂલા ઝૂલવા આવત નહીં. તો ભાઈ તો નિત્ય વિહારનો દરબાર છે અને નિત્ય વિહારના દરબારની અંદર વાત જ કંઈક અલગ હોય છે.
આ તો નિત્ય વિહાર દરબાર છે. નિત્ય વિહારમાં બધાને એકબીજાના વખાણ કરવા ગમે છે, કોઈને વખાણ સાંભળવા ગમતા નથી. સંસારની અંદર તો પોતાના વખાણ થાય તો માણસ ફૂલાઈને ફારકો થઈ જાય, પણ નિત્ય વિહારમાં એવું નથી. રાધા કૃષ્ણ સખીઓના વખાણ કરે છે, સખીઓ રાધા કૃષ્ણના વખાણ કરે છે, કૃષ્ણ રાધાજીના વખાણ કરે, રાધાજી કૃષ્ણના. બધાને એકબીજાને જસ આપવો ગમે છે. તો ભાઈ આ લતા પતા થોડા પાછળ રહી જાય. લતા પતા પણ એકબીજાને જસ આપે છે. કેવી રીતે જસ આપે છે લતા પતા? તો ઓલી ડાળખી એમ કહે છે કે હે વૃક્ષ, ધન્યવાદ ને પાત્ર તો તું જ હોય. તો વૃક્ષ એમ કહે છે કે હું શા માટે ધન્યવાદ ને પાત્ર? મારામાં ક્યાં ઝૂલા બાંધ્યા છે રાધા કૃષ્ણએ? તો ડાળખી કહે છે કે ઝૂલા ભલે રાધા કૃષ્ણએ મારામાં બાંધ્યા, પણ હે થડ, તું ઊભું છું, મજબૂત થઈને ઊભો છો, તો હું તારા આધારે ટકેલી છું, અને તારા આધારે ટકેલું છું એટલે યુગલ સરકાર ઝૂલા ઝૂલવા આવ્યા. એટલે ધન્યવાદ ને પાત્ર તો તું છે. તારા કારણે આજ મને રાધા કૃષ્ણના ઝૂલા ઝૂલાવાનું સૌભાગ્ય મળ્યું. જસ એકબીજાને આપે છે. આજ છે નિત્ય વિહાર. રાધા કૃષ્ણના ધામમાં પ્રવેશ કરવો હોય તો બીજાના ગુણ ગાવ અને તમારા દોષ જુઓ. જે પોતાના દોષ જુએ છે ને બીજાના ગુણ જુએ છે ને એ જ રાધા કૃષ્ણના ધામની અંદર પ્રવેશ પામી શકે છે. બાકી પોતાના ગુણ જોવા વાળો ભગવાનના ધામમાં હાલે નહીં. ભગવાનનું તો અલૌકિક ધામ છે, એમાં આપણા દોષાનુસંધાન કરવાનું અને બીજાનું ગુણાનુસંધાન કરવાનું, આવું અમારા બાબા બોલતા હોય છે. તો આ રીતે ડાળખી અને વૃક્ષનું થડ એકબીજાના વખાણ કરે છે. તો વાસ્તવમાં તો બધાયની સેવા ઉપયોગી છે. જેને ઝૂલો બાંધ્યો એની સેવા બરોબર છે, ડાળખીની સેવા, થડની સેવા, બધાયની સેવા પોતપોતાની જગ્યાએ મહાન છે. એક હાથે તાલી વાગે નહીં, બધા ભેગા મળીને સેવા કરે ત્યારે યુગલ સરકાર રસ લઈ શકે છે. એટલે બધાયની સેવા બરોબર છે, બધાયની સેવા સુંદર છે. એક નાનકડા મતલબ દોરડાની પણ સેવા સુંદર છે, કારણ કે દોરડું ન હોય તો ઝૂલા ના બાંધી શકે. એટલે બધા અને બધા અહીંયા સખી જ છે, દિવ્ય સ્વરૂપ જ છે. દોરડું પણ રાધાજીની પ્યારી સખી જ છે એવું આપણે માની શકીએ. એટલે આ બધી ઝૂલા લીલાની વાતો છે. અને એ ઝૂલા લીલા અમારે કાલથી ચાલુ થશે, ધબધબાથી 15 દી સુધી રહેશે. 15 દી પછી અહીંયા શ્રાવણ પૂરો થઈ જશે. આપણો શ્રાવણ ચાલુ છે પણ આ લોકો 15 દી આગળ હોય છે. એટલે હવે આ લોકોને શ્રાવણ મહિનાના ખાલી 12-13 દી રહ્યા આવી વસ્તુ છે. હવે શ્રાવણ મહિનાની આ ઝૂલા બીજની હરિયાળી ત્રીજની એક વિશેષ વાત મેં છેલ્લે એટલે રાખી છે, કારણ કે એ વાત થોડીક વિશેષ છે, સુંદર છે અને દિવ્ય છે. વાત એવી છે કે આજથી 500 વર્ષ પહેલા નીચી જાતિના લોકોને શ્રીજી મંદિરમાં પ્રવેશ નહોતો, કારણ કે બધા એમ માનતા કે નીચી જાતિના લોકોને પ્રવેશ આપતી તો મંદિર અગડાઈ જશે, એટલે નીચી જાતિના લોકોને પ્રવેશ નહોતો. તો એ નીચી જાતિના લોકો જયારે શ્રીજી મંદિરના પગથિયા વાળતા હોય, પગથિયા સાફ કરતા હોય, ત્યારે ભક્તો જે દર્શન કરીને આવતા હોય ને એ એમ કે આહા, આજ તો રાધાજીનો શું શ્રૃંગાર છે, પીળા કલરનો પોશાક તો આહા, રાધા કૃષ્ણને કેવો સુંદર લાગે છે. ક્યારેક કોઈ એમ કે આહા, આજ તો લાલ કલરનો પોશાક રાધા કૃષ્ણને બહુ દીપી ઉઠતો હતો, વખાણ કરે. તો ઓલા બિચારા નીચી જાતિ વાળા વાર્તા વાર્તા અફસોસ કરે કે હા, અમારા નસીબમાં રાધા રાણીના દર્શન નથી, અમે એના દરવાજાના સેવક છીએ, દરવાજાના પગથિયા વાળીએ છીએ, વૈષ્ણવોની ચરણ રજ અમારી ઉપર પડે છે, તોય અમે એના દર્શનના અધિકારી ન બન્યા. અને જેમ જેમ ગામના માણસો વખાણ કરે ને કે શ્રૃંગાર હારો થયો છે, એમ આ લોકોની દર્શનની ઉત્સુકતા વધતી ગઈ કે અમને ક્યારે દર્શન થશે, ક્યારે શ્રીજીના દર્શન થશે. તો એમની વ્યાકુળતા જોઈને રાધા રાણી પૂજારી લોકોને કહે છે કે વર્ષમાં 3 વખત મને બારે કાઢતા જાઓ, હાવ નીચે બારે ફળિયામાં કાઢતા જાઓ, જેથી બધા લોકો મારા દર્શન કરી શકે. પૂજારીઓને આવો આદેશ થયો છે રાધા રાણીનો. અને રાધા રાણી આદેશ એટલે આપ્યો હતો કે ઓલા લોકોનું દુઃખ રાધા રાણીથી જોવાતું નહોતું, એની દર્શનની પ્યાસ હતી, તો રાધા રાણી ખુદ બારે આવે છે. આજે પણ વર્ષના 3 દિવસ રાધા રાણી બારે આવે છે છત્રીમાં બધા ભક્તોને દર્શન દેવા માટે. એ 3 દિવસ છે રાધાષ્ટમી, રંગીલી હોળી અને કાલનો ત્રીજ, હરિયાળી ત્રીજનો દિવસ. કાલના દિવસે રાધા રાણી બારે આવશે
આ વ્રજની સંસ્કૃતિ છે. અને પછી લાખો ભક્તો કાલે દર્શન કરશે. કાલે ઘણા બધા ભક્તો, આજુબાજુના 50 ગામના ભક્તો ભેગા થશે કાલે. એટલે 3-4 લાખ માણસ તો આરામથી દર્શન કરતું હશે, આરામથી. અત્યારથી પોલીસની વ્યવસ્થા ની બધું ગોઠવાઈ ગયું છે. તો કહેવાનો ભાવ શું છે, કાલે અમારે બરસાનામાં ઉત્સવ હશે, ધબધબાટી હશે ને ભક્તોના મેળાવડા ને ભક્તોની ભીડ હશે અને શ્રીજીના દર્શન કરવા બધા આવશે કાલના દિવસે. હવે તો ભગવાનની દયાથી આ જાતિવાદ નીકળી ગયો છે. ભગવાનના મંદિરમાં કોઈ નહીં જવાનું, બસ બહારથી બધાને દર્શન કરવાની છૂટ. જે જગમોહન હોય ને, જ્યાં આપણે જગમોહન એટલે મતલબ મંદિરની બારોબાર ઓલી જારી રાખી હોય, એ જારી પાસેથી ઉભા રહીને હવે બધા દર્શન કરી શકે છે. પણ આ તો પ્રાચીન રિવાજ છે એટલે દર્શના વાળા હવે પકડી રાખ્યો છે. બાકી હવે તો બધા લોકો દર્શન કરવા જઈ શકે છે અને જવા જ જોઈએ. મેં આજે વાત સાંભળી એક ભક્ત પાસેથી કે પંઢરપુરમાં તો પંઢરીનાથના દર્શન એટલી નજીકથી થાય છે કે ચરણ સ્પર્શ કરીએ કોઈ કૃષ્ણને ગલે